લોકો છે પાર્ટનરશિપ ડીડ વગર ધંધો ચલાવે છે, એમ તો આ સેફ છે કે થોડું ડિફિકલ્ટ છે, એનું તમારા વિશે શું કહેવું છે? આમ તો સાહેબ છે ને, પાર્ટનરમાં તમે કોઈ પણ પ્રકારનો બિઝનેસ કરો છો તો મારા માનવા મુજબ તમે છે ને એને પાર્ટનરશિપ ડીડ કરાવી, પાર્ટનરશિપ રજિસ્ટર કરાવી અને પછી જ એ બિઝનેસ એમાં સ્ટાર્ટ કરવો જોઈએ. એટલે પાર્ટનરશિપ ડીડ છે ને આમ કમ્પલસરી છે. અત્યારે જનરલી એવું થાય છે કે બે મિત્રો ભેગા થઈ કોઈ પણ બિઝનેસ સ્ટાર્ટ કરે છે તો અમારી પાસે આવે છે કે સાહેબ અમારે આ બિઝનેસ કરવો છે અને આ મશીન લેવાનું છે અને આ લોનની રિક્વાયરમેન્ટ છે. તો અમે એને કહીએ કે ભાઈ તમે બે પાર્ટનરમાં કરો છો તો પાર્ટનરશિપ ડીડ બનાવી. એમાં એવું થાય છે કે પાર્ટનરશિપ ડીડ અને પાર્ટનરશિપ ફોર્મ કરવા માટે 5 થી 10 દિવસનો સમય વધારે લાગે છે. પ્રોપ્રાઇટરશિપ ફોર્મ હોય છે તો અમે ડાયરેક્ટ એની જીએસટી રજિસ્ટ્રેશન કરી શકીએ છીએ. તો એ લોકોનું માનવું એવું થાય કે અમે બે પાર્ટનર છીએ ને આના નામનું તમે બધું કરી અને આગળ પ્રોસેસ કરી નાખો, અમારી 10 દિવસનો ટાઈમ નથી બગાડવો. પણ 10 દિવસમાં સાહેબ કાંઈ ફેર પડતો નથી. મારું તો માનવું એવું છે ખરેખર જો તમે પાર્ટનરમાં જ બિઝનેસ કરો છો તો તમે એને પાર્ટનરશિપ ફોર્મ કરી, પાર્ટનરશિપ રજિસ્ટર કરી, પાર્ટનરશિપના નામે જીએસટી નંબર લઈ અને પછી જ એમાં કોઈ પણ બિઝનેસ તમારે સ્ટાર્ટ કરવો જોઈએ.